નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે ખેડૂત મિત્રો આપણે આ વિડીયોમાં બજારમાં મગફળીના ભાવ શું બોલાયા અને સતત વરસતા વરસાદને કારણે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તથા સરકાર આ નુકસાન માટે કેટલી સહાય આપશે, સરકાર મિત્રો મગફળી કેટલા રૂપિયામાં ટેકાના ભાવે ખરીદશે, આ તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરવાના છીએ। ખેડૂત મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી થવાનો છે, છેલ્લે સુધી જરૂર જોતા રહેજો। છેલ્લે આપણે મગફળીના બજાર ભાવ શું ચાલે છે તે અંગે માહિતી મેળવીશું। તો ચાલો ખેડૂત મિત્રો શરૂ કરીએ। સૌપ્રથમ ખેડૂત મિત્રો વાત કરીએ તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એક બાજુ મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે, જ્યારે બીજી તરફ સિંગતેલના ભાવમાં 5 દિવસમાં 40 રૂપિયાનો વધારો થયો છે। એટલે કે ખેડૂત મિત્રો, એક તરફ મગફળીના ભાવમાં ઘટાડો થયો છે, જ્યારે બીજી તરફ સિંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। ખેડૂત મિત્રો, વરસાદના કારણે કાચા માલની અછતને પગલે ભાવ વધવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। 5 દિવસ પહેલાં બજારમાં સિંગતેલના ભાવ ₹2250 થી ₹2300 સુધી હતો, જેમાં આજે સિંગતેલનો ભાવ વધીને ₹2250 થી ₹2340 થયો છે। એટલે કે મિત્રો 40 રૂપિયાનો વધારો આજે જોવા મળી રહ્યો છે। ખેડૂતોની મગફળી સસ્તા ભાવે વેચાઈ રહી છે, તો બીજી તરફ સિંગતેલના ડબ્બાના ભાવમાં વધારો થઈ રહ્યો છે। મિત્રો, ગુજરાતમાં આ વર્ષે 22 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું, જેમાં ખેડૂત મિત્રો મગફળીનો અંદાજે 66 લાખ ટનનો પાક ઉતરી આવ્યો છે, જેમાં ખેડૂતો હાલ માર્કેટમાં નીચા ભાવે મગફળી વેચી રહ્યા છે। મગફળીના ભાવમાં પ્રતિમણ આશરે ₹100 થી 150 જેટલો વધુ ઘટાડો થયો છે, જ્યારે બીજી તરફ તેલના ભાવમાં આજ રોજ ₹10 લેખે 4 દિવસમાં ₹40નો વધારો જોવા મળ્યો છે। ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 4 દિવસ પહેલાં પ્રતિમણ મગફળીની ₹890 થી 1300ના ભાવ ખેડૂતોને મળ્યા હતા। આ ભાવમાં મિત્રો ઘટાડો થઈને ₹721 થી 1250 સુધી પહોંચી ગયા છે। આ મગફળી સસ્તી થવા સાથે સિંગતેલ પણ સસ્તું થવું જોઈએ, તેના બદલે ઉલટું તેમાં 4 દિવસમાં કોઈ દેખીતા પરિબળો વગર ભાવમાં વધારો ઝીંકાયો છે। આ દરમિયાન મિત્રો સૌરાષ્ટ્રમાં મગફળીના તૈયાર થયેલા પાક ઉપર જ્યાં સંગ્રહવાની પૂરતી સગવડ નથી, ત્યાં મગફળીના પાથરા સતત વરસાદી માહોલથી સડવા લાગ્યા છે। તે ઉપાડવા માટે મિત્રો મજૂરનો ભાવ પણ વધી ગયો છે અને ડીઝલની મોંઘવારીથી થ્રેશરના ભાડા પણ વધી ગયા છે। તો મિત્રો, હાલ વરસતા વરસાદના કારણે ખેડૂતોને દુઃખ વેઠવાનો વારો આવી ગયો છે। તો મિત્રો, ત્યારબાદ આજે આપણે મગફળીના બજાર ભાવ શું ચાલે છે તે અંગેની માહિતી મેળવીએ। તો આજે ખેડૂત મિત્રો ધ્રોલમાં 930 થી 1100 રૂપિયા બોલાયા, કોડીનારમાં 730 થી 1009 રૂપિયા, ધારીમાં 501 થી 760, હળવદમાં 900 થી 1301, રાજકોટમાં 725 થી 1067, ડીસામાં 900 થી 1355, પોરબંદરમાં 930 થી 930, ગોંડલમાં 600 થી 1061, જામજોધપુરમાં 701 થી 951, ધાંગધ્રામાં 921 થી 921, જામખંભાળિયામાં 800 થી 968, જેતપુરમાં 600 થી 1081, દિયોદરમાં 1000 થી 1051, જૂનાગઢમાં 740 થી 932, વાંકાનેરમાં 811 થી 1261, સાવરકુંડલામાં 650 થી 900, અમરેલીમાં 610 થી 966, મોડાસામાં 911 થી 1379, ટિન્ટોઈમાં 901 થી 1200 રૂપિયા, ધાનેરામાં 921 થી 1072, બાબરામાં 825 થી 875, નેનાવામાં 760 થી 1100, વિસાવદરમાં 720 થી 1060, હિંમતનગરમાં 1000 થી 1448, જામનગરમાં 700 થી 850, ભીલડીમાં 711 થી 900, મહુવામાં 732 થી 868, કાલાવડમાં 800 થી 1000, જસદણમાં 700 થી 1040 અને તળાજામાં 900 થી 1010 અને દાહોદમાં 800 થી 1100 રૂપિયા આજે મગફળીના બજાર ભાવ બોલાયા હતા। આભાર ખેડૂત મિત્રો। આવા જ દરરોજના તાજા અગત્યના મગફળી, કપાસ અને જીરુના સમાચારોની માહિતી માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો।
તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી તેઓને પણ આજના તાજા મગફળીના તમામ સમાચારોની માહિતી મળી શકે।